જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારી ચેનલમાં બધાનું સ્વાગત છે. આજે આપણે પ્રસાદમાં બનતો શીરો બનાવીશું, એ પણ પરફેક્ટ માપ સાથે બનાવીશું. તહેવારોમાં અને સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો બનાવે છે એ ટાઈપનો શીરો બનાવીશું. પોણી વાટકી જેટલો આપણે રવો લીધો છે, દાણેદાર રવો આવે એનાથી અડધાથી ઉપર એટલી ખાંડ લીધી છે અને રવા જેટલી જ આપણે ઘી લેવાનું છે. ડ્રાય ફ્રૂટ્સ લીધા છે અને કેસર લીધું છે. જેટલો આપણે રવો લીધો છે ને એ માપનું આપણે 3 ભાગનું દૂધ મૂકશું ગરમ. દૂધ ગરમ મૂક્યું છે, એમાં આપણે કેસર ઉમેરી દઈશું અને દૂધને આપણે ગરમ કરી લેશું. આ બાજુ ઘી ગરમ મૂકશું. ઘી ઓગળી જાય એટલે જે રવો આપણે સાફ કરીને રાખ્યો છે એને એડ કરી દેશું અને આને શેકી લેવાનું. આ રવો શેકાઈ જવા આવ્યો છે, એમાં કાજુ બદામ અને પિસ્તા આપણે લીધા છે એને સાથે જ શેકી લેશું એટલે એકદમ સરસ એવો ટેસ્ટ આવે. ડ્રાય ફ્રૂટ અને રવો બે શેકાઈ ગયો છે, એકદમ બદામી જેવો કલર આવી ગયો છે. તો એમાં હવે આપણે જે દૂધ ગરમ કરીને રાખ્યું છે એને એડ કરશું ધીમે ધીમે. સાથે જ આપણે ખાંડ એડ કરી દઈશું. એલચી પાવડર એડ કરશું અને દૂધ આપણું બધું શોષાઈ ગયું છે અને સુગંધ પણ સરસ આવે છે. તો મસ્ત એવો શીરો બનીને આપણો તૈયાર થઈ ગયો છે. તો આ રેસીપી કેવી લાગી બધા કમેન્ટ કરજો. જય સ્વામિનારાયણ. હાય માયલા. હાય. શું કરે છે? હું સાયકલમાં રમું છું. મસ્ત તૈયાર થઈ ગઈ ને બેટા, હેર વોશ કરીને? પછી તું કહેતી હતી ને હું કંઈક બોલીશ. હા તો બોલવાની તો છું જ ને. હા બોલ ને. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. વેરી ગુડ. હવે કઈ બોલીશ? આરતી બોલવી છે? હા બોલ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ ભગવંત યમુનાની ચરણ સરોજન હારા બંધુ કર જોડી, પ્રભુ બંધુ કર જોડી ચરણે શીશ દયાજી, ચરણે શીશ દયાસી દુઃખના ક્યાં તોરી પ્રભુ બંધુ જય. વેરી કર જોડી. લાઈક કરો, શેર કરો. જે બનાવવાના છે દેશી ઢોકળા. અજમાના પાન, ટમેટા, ગાજરનું શીણ, ભાખરીનો લોટ, બાજરાનો લોટ અને સાજીના ફૂલ, લીંબુનો રસ અને મસાલિયું પણ અહીંયા તૈયાર કર્યું છે. તો નિમક, હળદર, ચટણી અને ધાણા જીરું અને સાજીના ફૂલ અને લીંબુનો રસ અને મોણ, થોડુંક મોણ નાખવાનું અને છાશ પણ તૈયાર કરી છે. છાશથી લોટ બાંધવાનો. છાશથી નહીં બંધાય ને પાણીથી નહીં બંધાય, જે રીતે બાંધી શકીએ એ પણ. ખાટું ખાવું હોય તો છાશ, મોળા ખાવું હોય તો પાણી અને લીંબુ પણ ચાલે. અહીંયા ઢોકળિયું પણ મુકાઈ ગયું છે બાફવા માટે. પાણી તૈયાર. ગેસ પણ ચાલુ થઈ ગયો છે ધીમે ગેસે.
મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે લોટ બાંધીને મૂકવાની તૈયારી છે. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર. સરસ મજાના દેશી ઢોકળા તૈયાર થઈ ગયા ને ખવાવા હતા ને મળ્યા છે. કેમ બન્યા? પછી ખાવાના તો કેમ બન્યા છે? મસ્ત બન્યા. હા, ગાજરનું શીણ નાખ્યું છે આ વખતે. ઉનાળામાં મગજ ઠંડો રાખે. ગાજર હારા ને ઠંડા. કેમ બન્યા બા? જય સ્વામિનારાયણ. હારું છે ને? મસ્ત મજાનું ખાણું, દેશી ખાણું તૈયાર થઈ ગયું છે. સાથે કેરી મરચાં લીંબુ અને છાશ પણ છે. જય સ્વામિનારાયણ. અમારા મોટા બેન અમરેલી ગયા જાય છે, મળવા આવ્યા છે. કેમ છે તબિયત પાણી? તબિયત પાણી હારા. વળતા ટાઈમ રહી આવજો ને? હે? એમાં ચટણી છે ને લીંબુ છે. આવજો, ઈ ઓલી આવશે ને તો કે પછી. જીવ તું રટણ કરી લે રાધે શ્યામ, જીવ તું કરી લે ને હરી સાથે હેત, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું આવ્યો ત્યારે કાંઈ નથી લાવ્યું, જીવ તું નથી બેઠો કરીને કામ, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ખોટી માયામાં ઘૂસી ગયું, ખોટા સપના જેવું છે સંસાર, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું ગોકુળ ગામ ગયો નથી, જીવ તે નથી કર્યા પુણ્ય ને દાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તું રટણ રેતી માં લોટ્યો નથી, જીવ તે નથી કર્યા યમુનાજીના પાન, અવશ્ય રયાવો નહીં આવે. જીવ તે વ્રજની પરિક્રમા કરી નથી, જીવ તે નથી નિરખ્યા શ્રીનાથજીના રૂપ, અવશ્ય રયાવો નહીં આવે. હું તો જાવ વલ્લભ કુળને વારણી, બલિહારી જાઉ માધવ દાસ, અવશ્ય રયાવો નહીં આવે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું જય સ્વામી. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું કે જીવ તું મનુષ્યના અવતારમાં આવ્યો છો, હવે આવો અવસર નહીં.
જય